છોટાઉદેપુર જિલ્લા ભાજપા દ્વારા કોંગ્રેસના યુવરાજ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં એક કાર્યક્રમમાં જઈ અનામત વિરોધી વાત કરી હતી, જેને લઈને ભારતમાં વસતા એસટી, એસસી અને ઓબીસી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે, જેના વિરોધમાં સમગ્ર ભારતભરમાં ભાજપાના એસટી, એસસી અને ઓબીસી મોરચા દ્વારા તમામ જિલ્લાઓમાં રેલી ધરણા કરી કોંગ્રેસ અને તેમના નેતાઓની માનસિકતાને બહાર લાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપાના એસટી, એસસી અને ઓબીસી મોરચાના પદાધિકારી કાર્યકર્તાઓએ બોડેલી ખાતે ભગતવાડીથી રેલી સ્વરૂપે નીકળી અલીપુરા 4 રસ્તા સુધી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. અલીપુરા 4 રસ્તા પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભાજપાના કાર્યકરોએ ધરણા કરી હાય રે કોંગ્રેસ, હાય હાય અનામત વિરોધી કોંગ્રેસ, હાય હાયના નારાઓ લગાવી વિરોધ કર્યો હતો, જેમાં અનુસૂચિત જનજાતિ નિગમના ચેરમેન પ્રવીણભાઈ પંડ્યા, છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ તડવી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આ રેલી અને ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા. કોંગ્રેસના યુવરાજ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ દરમિયાન યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભારતના પછાત એવા એસસી, એસટી અને ઓબીસી સમાજનું અનામત નાબૂદ કરવાનું જે નિવેદન કર્યું છે, એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ બોડેલી ખાતે રેલી અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ અનામત વિરોધી જે ગતિવિધિ છે એને ખુલ્લી પાડશે અને રાહુલ ગાંધી અને છેક જવાહરલાલ નહેરુ સુધીના જે અનામત વિરોધી એમના વલણો છે એનો સખત વિરોધ કરે છે અને રાહુલ ગાંધીને આ નિવેદન બદલ અત્યંત ખેદની લાગણી વ્યક્ત કરે છે. હમણાં અમેરિકાના પ્રવાસ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા કહી શકાય એવા રાહુલ ગાંધીએ જે સ્ટેટમેન્ટ આપ્યું કે હમણાં અમારી કોઈ પરિસ્થિતિનું નિર્માણ નથી કે જે અમે અનામતની અંદર દૂર કરી શકીએ. એટલે એમનો કહેવાનો મતલબ એ હતો કે જ્યારે અમારી સરકાર ભારતની અંદર બનશે ત્યારે અમે અનામત દૂર કરીશું. આ એમના નિવેદનથી સમગ્ર દેશની અંદર ખૂબ રોષ ફાટી નીકળ્યો છે અને ભારતીય જનતા પાર્ટી એમના આ નિવેદનને સખત વખોડી કાઢે છે. એક તરફ ચૂંટણી દરમિયાન સંવિધાનની ચોપડી લઈને સંવિધાનના એક પવિત્ર ગ્રંથની મજાક બનાવી અને ચૂંટણીના મુદ્દાની અંદર તેઓ એસસી, એસટી, ઓબીસીના મત અંકે કરવા માટેનું એક મોહરું બનાવી અને સંવિધાનની પુસ્તકને લોકોની સમક્ષ મૂકી અને તેઓ અંકે કરવાનો પ્રયાસ કરતા હોય, અને બીજી તરફ એમના નહેરુ યુગથી લઈને અત્યાર સુધી એમનું જે દલિત વિરોધી માનસિકતા, એમની એસસી, એસટી, ઓબીસી વિરોધી માનસિકતા એમણે છતી કરી અને કહ્યું કે અમારી અત્યારે પરિસ્થિતિ નથી, પણ જ્યારે ભારતની અંદર કેન્દ્રની અંદર અમારી શાસન આવશે ત્યારે અમે એક ઝાટકે અનામત દૂર કરી નાખીશું. આ રીતે એમને બે મોઢાની તલવારની વાત કરી અને એમનું પોતાનું જે મોહરું હતું દલિત વિરોધી, એસસી, એસટી વિરોધી, એ એમણે છતું કર્યું. એનો સમગ્ર દેશની અંદર ખૂબ આક્રોશ અને એમના વિરોધનો રોષ સમગ્ર દેશની અંદર જોવા મળી રહ્યો છે. ભારત દેશ આઝાદ થયો ત્યાર પછી કોંગ્રેસનું શાસન રહ્યું. આ સમયમાં અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને ઓબીસીની જે વિરોધી નીતિ કોંગ્રેસની વર્ષોથી રહી છે, એમના કલ્યાણ કરવાની વાત કોઈ દિવસ કોંગ્રેસે એમના પ્રયત્નો થયા નથી. અને ઉપરથી આ આરક્ષણ વિરોધી નીતિ જે પ્રકારે ભારતનું બંધારણ બાબા સાહેબ આંબેડકરે જે આદિવાસીઓ અને ઓબીસી અને એસસી લોકોનું જે રીતે બંધારણમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે જે વિકાસ થવો જોઈએ, જે આરક્ષણની સુવિધાઓ આપવી જોઈએ, એનાથી પીછેહટ કરી અનેક વાર આરક્ષણ વિરોધી નીતિ એમણે અમલમાં મૂકી હતી. અને એના કારણે આ ભારત દેશમાં જે પ્રકારે બંધારણનો અમલ થવો જોઈએ, આ બંધારણની અનુસૂચિ પ્રમાણે જે પ્રકારે શૈક્ષણિક કે આ બધા અધિકારો પ્રાપ્ત થવા જોઈએ, બંધારણના અધિકારો જે પ્રમાણે સૂચિત હતા, એ બંધારણનો અમલ થયો નહીં. અને વારંવાર અવારનવાર આવા સુધારાઓ કરી અનામત વિરોધી નીતિઓ વર્ષો ઉપરાંત અવારનવાર એમણે પુનરાવર્તન કર્યું છે. આ વખતે પણ
રાહુલ ગાંધી અમેરિકામાં જઈને જે અમેરિકામાં વાત કરી છે, આ અનામત કાઢી મૂકવાની વાત કરી છે, ત્યારે આખા દેશમાં જે રીતે રોષ ફેલાયો છે અને ભારતીય જનતા પાર્ટીએ એમના નિવેદનનો સખત વિરોધ કર્યો છે. અને આના કારણે આજે ભારતીય જનતા પાર્ટી આ છોટાઉદેપુર જિલ્લામાં આજે ધરણા ઉપર બેસીને આ કાર્યક્રમ યોજવાની ફરજ પડી છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રકારે આદિવાસી, એસસી અને ઓબીસી આ ત્રણેય વર્ગને જે પ્રમાણે સાચા અર્થમાં બંધારણનો જે અમલ કરી, જે પ્રકારે બંધારણે બાબા સાહેબે કલ્પના કરી હતી, એમણે આ પ્રકારનો અમલ કરી યોજનાઓ પ્રાપ્ત કરી છે. બાબા સાહેબ આંબેડકરને યાદ કરી કોંગ્રેસ અવારનવાર લોકોને છેતરમણી જાહેરાતો કરે, અવારનવાર લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે. સાચા અર્થમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ બાબા સાહેબ આંબેડકરને જે પ્રકારે એનો સન્માન કરવું જોઈએ, જે રીતે સન્માન પાત્ર હોય, એમને ભારત રત્ન પણ ખૂબ વર્ષો પછી મળ્યું. એ પણ લોકસભામાં એનું તેલચિત્ર વર્ષોથી નહોતું મુકાયું, એ પણ બાબા સાહેબ આંબેડકરનું તેલચિત્ર મુકાયું. એમને જીવનના જેટલા પણ સ્તરો છે, એ શિક્ષાનું સ્તર હોય, દીક્ષાનું સ્તર હોય, આ બધા જ સ્થળોનું બાબા સાહેબ આંબેડકરને સન્માન થાય એવા પ્રકારના સ્મારકો ઊભા કરવામાં આવ્યા. બંધારણનો કોંગ્રેસે કોઈ દિવસ અમલ તો બાજુ પડ્યું, એનું સન્માન થવું જોઈએ એ રીતે ભારતના બંધારણનું પણ સન્માન નહોતું કરી શક્યું. નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સુરેન્દ્રનગરમાં એને માથે હાથી ઉપર સવાર